રાજકોટ 150 ફીટ રિંગ રોડ ઉપર આવેલ ધરમનગરમાં જાહેર રોડ પર ખાડા ખબડા હોવાથી આજુબાજુના વિસ્તારોના લોકો દ્વારા રસ્તો રોકી અને આંદોલન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર અમારે 11 આવે છે। કોર્પોરેટર અમારે રણજીતભાઈ છે, વિનુભાઈ છે, લીલુબેન ને ફર્નાન્ડીસભાઈ છે। ફોન કરીએ તો નાના મોટા પ્રશ્નો હલ કરે છે, પણ આ રોડનો પ્રશ્ન હલ કરેલો નથી। આ ફરિયાદ અમારે 2 વર્ષથી લોકોને ખબર જ છે કે આ હે ને અમારે અહીંયા આટલી બધી હાલાકી છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। આજે જો બાયુને હવે કોઈ હાથમાં નહીં રહેતું નથી, મારા હાથમાં કંઈ નથી। હું પોતે કાર્યકર્તા છું, પણ મારે હું પોતે ભાજપની કાર્યકર્તા છું, પણ મારે શું કરવું? આ લોકો તો મને જ પકડવાના છે। હું અહીંયા રહેતી હોય એટલે મારે શું કરવાનું એ તમે મને કહો, બરોબર છે? હવે તમે ગમે કરો, અમારો પ્રશ્ન હલ કરો। અમારે 2-3 વર્ષથી આ લોકો એમ કહે છે કે ડીઆઈ નું કામ ચાલુ છે, તો ડીઆઈ નું કામ ચાલુ છે તો પૂરું કરો। ક્યારે પૂરું થશે? બરોબર છે? તમારે કામ હોય તો તમે પૂરું કરીને અમને અમારો પ્રશ્ન હલ કરી દો। લાઈન ખોદવા વાળા આવ્યા તો લાઈનો તોડીને વયા જાય ને, તો એ લોકો અમને જવાબ નથી આપતા। અત્યારે લાઈનો તૂટેલી આગળ પડી, નળની લાઈન તોડીને પછી લોકો એમ કહે કે આ લોકો લપ કરે, તો તમે લોકો અમને કંઈક વ્યવસ્થિત કરી ન દો તો લપ કરીએ કે ન કરીએ? અમે જોવા આવેલા છે, એકવાર આવ્યા હતા, જોઈને વયા ગયા છે। મોરમ નખાવી દીધી, કેવી નખાવી? ગારો, સાવ ચીકણો ગારો નખાવી દીધો। અમુકનું બીજે દિવસે જેસીબી લઈને ભરવું પડ્યું, અને ઉપરથી ત્યારે અમને એમ કહેશે કે અમે જવાબ નહીં આપીએ, હવે બીજાને તમે કહીજો। એમ કે ઉપર કહીજો, હું રજા ઉપર છું। કોર્પોરેટરે નથી કીધું, જે આપણે અધિકારી છે ને આરએમસી ના અધિકારીએ મને કીધું હતું કે હું અત્યારે રજા ઉપર જાઉં છું, હવે તમે હર્ષદીપસિંહ ગોહિલને કહીજો, બરોબર? તો હું અમારે ફોન જ કર્યા રાખવાનો, એટલે અમે લેખિતમાં નથી કરેલી, પણ ફોન કરીને બધાને કીધેલું, એ બધાને મીડિયા મોકલેલી। એ લોકો એમ જ કહેશે કે આ લાઈનનું કામ પૂરું થાય ત્યારે કરી દઈશું। લાઈનનું કામ પૂરું થઈ ગયું છે, તો એ છતાંય તે પ્રશ્ન હલ નથી। હું કાર્યકર્તા શું કામે બની આવીશું? આ લોકોએ મને આગળ કરી, આ નાના માણસોએ બધાએ, અને કાર્યકર્તા તરીકે આગળ શું કામ કરી કે આપણી આ સોસાયટીનું કામ થાય એ માટે આગળ કરી હોય, તો અત્યારે એ લોકો જવાબ ન આપે તો અમારે જ આગળ થવું પડે ને। મારે તો આ લોકો જ અમારા જીવનભરના સાથી કોણ? ભાઈ અમને જો કાર્યકર્તાને આવો કડવો જવાબ મળે ને, તો આવા નાના માણસોને સારો જવાબ ન મળે। જ્યારે લાઈન તૂટી ને ત્યારે જે કોન્ટ્રાક્ટર જે ભાઈ હતા એ કે તમારે થાય એ કરી લ્યો। જ્યારે લીલુબેનને ફોન કર્યો મેં, તો લીલુબેને કીધું કે ભાઈ તમે રિપેર કરી દો, તો એ કોન્ટ્રાક્ટરે મને લાઈન રિપેર ન કરી દીધી। ત્યારે ઓલા વિજયભાઈ સોલંકી કે કરી દેશે, હું તમ તારે જવાબદારી લઉં છું। ત્યારે આપણે કેવા હિરેનભાઈ મૂંગપરા, એને મેં 2 થી 3 ફોન કરેલા કે મારી લાઈન તમે રિપેર કરી દો, તો એને શું કીધું, તમે હામો ફોર્સ મારો। એટલે ભાઈ તૂટી ગયેલી લાઈનમાં હામો ફોર્સ કેનો મારવો? બધાય ધરમનગર, ઓમનગર બધાયમાં આ સમસ્યા છે, એક ધરમનગરમાં નથી। અહીંયાથી લાઈન તે છે કે અમૃતધારા ડેરી છે, ત્યાંથી બાલાજી ઓલેથી બધું આ જે પરિસ્થિતિ છે તમે એક વખત જોઈ લો બધી બાજુ। રોડ એટલો ખરાબ છે ને, કેટલા ટાઈમ કોઈ રોડ એમ કરવા આવતો નથી, અને વેરાય પરિસ્થિતિ વેગપુર વાળા વેરા ભરે છે ને અમે વેરા ભરી છે। વેગપુર વાળા રોડ એટલો સરસ છે ને અમારો રોડ એટલો ખરાબ છે, તો ક્યાં કેમ ભાઈ અમે વેરા ટાઈમ નથી ભરતા? અમાર બધી રીતે ફરિયાદ છે, અમારું કોઈ કઈ ધ્યાનમાં લેતું જ નથી કે આ રીતે રસ્તો બંધ કરવામાં આવ્યો છે, કારણ કે રસ્તો સરખો છે ને હજી નો કચરા વાળા કાઈ અમારે કેટલા નાના નાના છોકરા પાછળ ગયડામાં